જ્યારે આવો સરસ મજાનો આવો પ્રસંગ હોય, ગાયોના લાભાર્થે જ્યારે આ તન મન અને ધનથી જ્યારે કાર્ય કરતા હોય, જે પણ કોઈને મોજનો તોરો છૂટે બા, જે કોઈને આનંદનો ઉબરકો આવે, પણ આનંદનો ઉબરકો અંતરનો આનંદ ક્યારે આવે કે ટાઢિયા તાવની ટાઢ, ગુમરાની રોજ, અંતરનો આનંદ, આ બધું અંદરથી આવે. એ ક્યાંય બજારમાં વેચાતું નથી મળતું. જે પણ કાંઈ ઘોર થાય તમામ પૈસા અહીંયા જ રાખવાના છે ભાઈ. એટલે મન મૂકીને વરહી લેજો. આજ તમને આનંદ કરાવો છે, અમારે આનંદ કરવો છે. જાજી ખમાયો જાજી ખમા જે જોને આ કુળને પણ જોને આ તો ધરાયું વિનાઈ ધાન ન નિપજે જોને આ ધરા વિનાઈ ધાન ન નિપજે અને યાવા કુરબિન મારું ન હોય અને આ તો જેસલ ને જખરાજા નિપજે અરે રે યની મારે અખર પદમણી હોય. હા મોજો હાથ, હા મોજો હાથ, હા મારો કદર દાંડાયરો હાથ, દાંડાયરો હાથ. જ્યારે કવિરાજ નો બાનો હોય અને બ્રહ્માને ભાનોદરી, જ્યારે એમ કહેવાય આભનું ઓઢણું ઓઢીને બેઠી માં ભગવતી જગદંબા, એવી 9 લાખ લોબડિયારી ભગવતીને એક જ છંદની માલિકો યાદ કરવી છે. પણ જ્યારે એમ કહેવાય અસુરનો સંહાર કરવા માટે મહિષાસુર મર્દની માં વિકરાળ સ્વરૂપ જ્યારે ધારણ કર્યું હોય અને જ્યારે એમ કહેવાય એક હાથની અંદર ખડક અને બીજા હાથની અંદર ખપર લઈ ધીમે ધીમે ડગડા માંડતી હોય અને ત્યારે ભગવતી ડુંગરથી જ્યારે ઉતરતી હોય ત્યારે કેવો લાગે નાથની તો થઈ કમર મે કસી કમર મે તું સમર મે તા બની જઈતા કમર મે ખરા કમર ને લો વગર વે ધારી તો થઈ અમર મે કસી કમર મે તું સમર મે તા બની જઈતા કમર મે ખરા કમર ને લો વગર વે ધા તકમાલ તકમાલ કથર हो कहदर तो पति सिंह है तेरी सोनल समाजा ठोक माना कपर काना धन धन એવી બ્રહ્માંડ ભાંડોદરી જ્યારે ચંડમુનિનો વધ કરી અને જ્યારે મહિષાસુર મર્દને જ્યારે એમ કહેવાય મહિષાસુરનો વધ કરવા નીકળે, જ્યારે ભગવતી એમ કહેવાય દેવયાની અંદર જ્યારે દેવો માને સ્તુતિ કરતા હોય, જ્યારે દાનવો માને રીઝવતા હોય અને જ્યારે ચારણમાં કવિરાજને અરજ કરતો હોય, પણ કેવી રીતે મારી કરતા હરતા શ્રીકારી, મારી કરતા હરતા શ્રીકારી કાલી કમલા હે કૌમારી સસે ખર સિદ્ધેશ્વર માં નારી જબન કમા જો જલધારી મારી ધવા ધવા દુ ધવ દુ ધવડા કૃષ્ણ કમજા કત્રી કમલા चला जा मुंडा चपला कहू बल मारी सकता विमला यो हम सो हम अकिया अबिया आज अजिया युमिया समझा पूरा तारणी है मायुमिया जाजी खमायो पर जोने जाने आदर ने जोने आवकार जाने आवका अन्य જેના નેનોમાં નહીં હશે, પણ હવે એવાને ઘેર કદી ન જઈએ એ બને કન ચાન વર્ષ તમે જાજી ખવાયું. આજ જોને આ જુવાન પરની રંગીલી બેઠકને એ જાજી ખમાયું. આજ જોને મારા મોંઘેરા મહેમાનોને જોને આ બધા મહેમાનોને જને માન અને યાદળ ભરી જને દીધા જને એ પછી આ તો મેરી
એ નહીં જો ને મશા અરે રે એ તો હાચો ભણે જો ને હોરખ્યો જાજી ખમા જેવું જનની ગાદી ને એ જાજી ખમા વિક્રમાદિત્ય ને જાજી જોવાયું રોને આજની આ બેઠક ને ઉસ્તાદ હાથ આપ જ્યાં બેઠા છો ત્યાં સુધી સરસ મજાનો અવાજ પહોંચાડતું એવું ખોડલ સાઉન્ડ એકવાર તાલીઓથી ખોડલ સાઉન્ડ ને પણ વધાર્યો હા સાઉન્ડ તો જોને આ સાહિત્યમાં કઈ સમજે નહીં અને મનથી માને કે રાજા પણ ઈ તો રાજા નહીં જોને રો અરે રે એ તો વાનનો એ વાસી જોને બિહડા જાજી ખમાજ મારે જોને વિવેક ઉસ્તાદ ને નાની વયમાં જેને કહેવાય જેનું મોટું નામ એવો મારો વિવેક ઉસ્તાદ જાજી ખમા આજે જોને તારા રંગીની ઢોલક ને એવો પડાણાનો પેર વછરો કે બહેન ગાય ને બેટી તણો સુણી ગયા અંતરનો હાકલો મુકે દળદળતી દોટ મારો વેગડ વાળું વછરા એવા પડાણાના પેરને યાદ કરવો છે ત્યારે તો હાલો માનવ હવે પડાણા હાલો હવે પડાણા અને જ્યાં વસે સોલંકી તણો છે પણ જોને ભજુ હાકા જેને ભાવથી અરે રે દાદો બેલી કરે જોને જાજી ખમા વિક્રમાદિત્યને જાજી ખમા ઉજ્જૈનની ગાદીને કોઈ દિવસ નહીં વિક્રમ આપના મુખ પર ઉદાસી સાને મને જણાય છે કહો વિક્રમ કઈ વાત આપને કોરી ખાય છે પધારો રાજકવિ પધારો રાજકવિ મારા મોટા ભાઈ કોણ કે રાજા ભરથોરી જાણું છું રાજકાજની અંદર પૂરતું ધ્યાન આપતા નથી શું કહો છો રાજસભાની અંદર હાજરી પણ આપતા નથી તેના માટે મારે શું કરવું જોઈએ તેના માટે તમારે બે કટાક્ષ શબ્દ કહેવાના છે તેથી કરી કાયમીને માટે હાજરી આપે શું કહો છો વિક્રમ મહારાજ ભરતોરીને કટાક્ષ શબ્દો હું કહું જેથી કરી હાજરી આપે જરૂર આપનું ને સર્વ પ્રજાજનોનું કલ્યાણ થતું હોય તો માન કે અપમાનની કર્યા વિના મહારાજ ભરતોરીને કટાક્ષ વચનો કહું જેથી કરી મારવાનો ધણી કાયમીને માટે આ રાજસભામાં હાજરી આપે પણ વિક્રમ આ ઝીણો ઝીણો ઝાલર તણો જણકાર આ ગેરો નાદ મારા કાને શાનો સંભળાય છે અરે રાજકવિ મારા મોટા ભાઈ ભરથોરીની રાજ સવારી આવી રહી છે જુઓ શું કહો છો વિક્રમ મારવાનો ધણી મહારાજ ભરતોરીની સવારી આવી રહી છે આ રાજકવિ હા सावधान समाजना सोने की छड़ी और रुपए की मिसाल जरियन के झामा मोटर की माला 12 लाख मारवानो धनी महाराज भरतोरी ने घोड़ी खम्बा घड़ी खम्बा घड़ी खम्बा जो विक्रम सामेથી મહારાજ ભરતોરીની સવારી આવી રહી છે સાથે મહારાણી પિંગલા પણ પધારી રહ્યા છે અને આગળ કલાવતી પોતાનું નૃત્ય ચલાવી રહી છે ત્યારે આ સવારી કેવી લાગે છે વિક્રમ વાહ રે સવારી વાહ સવારી વાહ સવારી વાહ પિંગલા સ્વામીનાથ
આ કલાવતના નૃત્ય વિના આ વર્તુળને કઈ શેન નથી પડતું પિંગલા. હા સ્વામિનાથ. જુઓ રાજ કવિ, હા વિક્રમ. સામેથી ભરતુહરીની રાજ સવારી આવે છે. જુઓ રાજ દરબાર તરફ આવી રહી છે. જુઓ હા વિક્રમ, મહારાજ વર્તુળની સવારી આવી રહી છે, સાથે મહારાણી પિંગલા પણ પધારી રહ્યા છે, અને આગળ કલાવતી પોતાનું નૃત્ય ચલાવી રહી છે. આ સવારી કેવી શોભે છે વિક્રમ! વાહ રે સવારી વાહ! સ્વામિનાથ, હા પિંગલા. કલાવતી કેવું નૃત્ય કરી રહી છે સ્વામિનાથ. હા પિંગલા, એના નૃત્ય વિના મને કઈ શેન નથી પડતું પિંગલા. હા સ્વામિનાથ. પિંગલા. સ્વામિનાથ. જો વિક્રમ, મહારાજ ભરતોરીની સવારી રાજભવન તરફ આવી રહી છે, સાથે મહારાણી પિંગલા તે પણ સવારીની અંદર પધારી રહ્યા છે, અને કલાવતી પોતાનું ઘેરું નૃત્ય ચલાવી રહી છે. આ સવારી કેવી શોભા છે વિક્રમ! વાહ રે સવારી વાહ! સ્વામિનાથ, હા પિંગલા. આ કલાવતીનું નૃત્ય કેવું શોભી રહ્યું છે સ્વામિનાથ. હા પિંગલા, એના નૃત્ય વિના મને કઈ શેન નથી પડતું પિંગલા. હા હા સ્વામિનાથ. પિંગલા. સ્વામિનાથ. જુઓ રાજ કવિ, મારા મોટા ભાઈ વર્તુરીની રાજ સવારી રાજ દરબાર તરફ આવી રહી છે. જુઓ હા વિક્રમ, હા મહારાજ ભરતોરીની સવારી રાજમહેલ તરફ આવી રહી છે, સાથે મહારાણી પિંગલા તે પણ સવારીની અંદર પધારી રહ્યા છે, અને કલાવતી પોતાનું નૃત્ય ચલાવી રહી છે. આ સવારી કેવી શોભે છે વિક્રમ! વાહ રે સવારી વાહ! સવારી વાહ! પધારો મોટા ભાઈ, રાજ દરબારમાં પધારો. જુઓ રાજ કવિ, મારા મોટા ભાઈ ભરતુહરી રાજ દરબાર
પ્રવેશ કરી શકા છે જો હા વિક્રમ હા, સાથે મહારાણી પિંગલા પણ પધારી રહ્યા છે. ત્યારે આ કલાવતી એનું નૃત્ય પણ અનેરું ચલાવી રહી છે. વાહ રે સવારી વાહ. વાહ! હા મોજો હા. પિંગલા, સ્વામીનાથ. કલાવતી કેવું નૃત્ય કરી રહી છે પિંગલા? હા સ્વામીનાથ. એના નૃત્ય વિના મને કઈ શેર નથી પડતું પિંગલા. બરાબર છે સ્વામીનાથ. પિંગલા, સ્વામીનાથ. જો વિક્રમ મહારાજની સવારી પ્રવેશ કરી ચૂકી. પધારો મહારાજ. બાણુલા ખમારવાના ધણી મહારાજ ભરતોરીને જાજી ખમાવી. શાબાશ કલાવતી, શાબાશ. આજે તો તે હદ કરી છે હો કલાવતી. नहीं महाराज, आपने मीठी नजर से ત્યાં સુધી. હા કલાવતી, તારું નૃત્ય જાદુ ભરેલું છે. 92 લાખ મારવાના મહારાજ તારા નૃત્ય વિના બેચેન રહેશે. તારી ઓછી કરામત ન કહેવાય કલાવતી. નહીં મહાદેવી, મારી જેવી એક તુચ્છ નર્તિકાને ઊંચે દર્દે ના ચડાવો. ખરેખર કલાવતી તું એક કલાની મૂર્તિ છો, માટે મારા તરફથી તને સોનાનો હાર ભેટ કલાવતી. ને કલાવતી, મારા તરફથી તને મોતીની માળા ભેટ આપું છું કલાવતી. જુગ જુગ જીવો મહારાજ. અને મહાદેવી આ ભાવે તો જુગ જુગ જીવો. મહારાજ એના મને આશીર્વાદ અહીંયા પૂર્ણ થયા, છતાં મને રાજપુરુષો તરફ આપણે નજર કરવાની ઝાંખી થતી નથી. મહારાજ જો પુરુષદ હોય મહારાજ તો એ રાજસભામાં પધાર્યો અને આવા મુજરા ન્યા મંજૂર કરો. મહારાજ પિંગલા, સ્વામીનાથ. શું આપણે રાજસભામાં આવ્યા છીએ? હા સ્વામીનાથ, આપણને એટલી ખબર નથી. પિંગલા, મારું જીવન ક્યાં જાય છે એની પણ મને ખબર નથી. અત્યારે હું ક્યાં છું એની પણ મને ખબર નથી, કારણ કે જ્યાં જ્યાં નજર નાખું ત્યાં મને મારી પિંગલા દેખાય છે. ખબર પડતી નથી કે મારા દિવસો ક્યાં વહી જાય. અહીંયા તું
તહૈયા તું, સર્વ સ્થળે તું રહી. મારો હૃદય શ્રીને જો પિંગલા, એમાં પણ તું રહી. પિંગલા. સ્વામિનાથ. અરે મોટા ભાઈ, પ્રજાની એક વિનંતી છે મોટા ભાઈ. કહે વિક્રમ કે મારી પ્રજા શું છે? અરે મોટા ભાઈ, રામ શાસ્ત્રી વિરુદ્ધ થયા તો શારદા મંદિર છાવ નિરાધાર થતું જાય છે મોટા ભાઈ. વિક્રમ, તેના માટે મારે શું કરવું જોઈએ? અરે મોટા ભાઈ, રામ શાસ્ત્રીના પુત્રના હાથમાં સપા તેથી ઉષાકત છે જાય મોટા અરે ભાઈ. વિક્રમ, તેમાં મને પૂછવાની શું જરૂર છે? તું છે, રાજકવિ છે, સર્વ સભાજનો છે, તમને યોગ્ય લાગે તેમ કરો. અરે મોટા ભાઈ, વધારામાં આપણી હાજરીની જરૂર છે મોટા હા ભાઈ. વિક્રમ, મને ફુરસત મળતા હું જરૂર રાજસભામાં હાજરી આપીશ. અરે શું કહો છો મહારાજ? પુરુષોત્તમ મળતા આપ હાજરી આપશો? અરે રાજકારભાર તો પ્રધાનમંડળ સારી રીતે ચલાવી રહ્યું છે અને રાજસભામાં આપને શું પુરુષોત્તમ નથી મહારાજ? અરે રાજકવિ, મારું જીવન તો કઈક જુદું જ છે. એટલે નથી કોઈ રાજ્યની ઈચ્છા કે નથી કોઈ રાજ્યની તૃપ્તિ. જો જાય કદાપી રાજ તો છૂટે ઉપાધિ બોલા. આ જીવનની કોઈ પરવા નથી. બસ રાજી રહે મારી પિંગલા. પિંગલા. સ્વામિનાથ. વાહ વાહ મહારાજ વાહ! અભ્યાસ તો ઘણો સારો કર્યો છે. આપના મુખમાંથી આવા શબ્દો નીકળશે ને એવી આશા મને સપને પણ ન હતી. અરે ધાર્યું હતું આ રાજા એ મારો દેવતાનો અવતાર છે. ધાર્યું હતું આ રાજા એ મારો સર્વગુણનો ભંડાર છે. પણ એ જ ધારણા માર્યા ધૂળમાં પડી. સ્વતંત્ર ગણાતો રાજવી પરાધીન શું થઈ ગયો? એક નારીના મોહપાસમાં નિર્મળ. મારા અંગત જીવન પર ટીકા કરતો અટકી જા. કારણ કે પહેલાથી જે રાજ્ય નથી તે હાલ સન્મુખ જણાઈશ. કહે મારા રાજ્યમાં મારી પ્રજાને શું દુઃખ છે? તો સુખ પણ શું છે મહારાજ? ભરતોરી કૃપા નિધાન એક સ્ત્રીના પાસથી પરાધીશ બન્યા તેમ સમજીને ચોર લૂંટારાનો ભય પ્રતિદિન વધતો જાય છે. એ જ પનિહારીના શિયોર આજે ભરી બજારમાં લૂંટાય છે. ત્યારે વિદ્યા મંદિર સાવ નિરાધાર થઈ રહી છે. આ ઉજ્જૈનમાં સર્વના જીવન સાવ ઉઠી ગયા છે. અરે વિદ્યાલયમાં જે સર્વશ્રેષ્ઠ હતી આ ઉજ્જૈન નગરી સર્વથી બિરાતી હતી માં શારદા. યા રાજ માટે ગર્વથી પણ ગર્વ સર્વ ખંડિત થયો મહારાજ. માં ભાવ તૂટે છે આપનો, કરે છે બિચારી રયત પોકાર. એ દિવસ આવ્યો છે આજનો. તો શું રાજકવિ, મારી પ્રજા મારું અનુકરણ કરે છે? કેમ ન કરે કૃપા નિધાન? યથા રાજા યથા પ્રજા આપના ડગલે ને પગલે ચાલે એમાં મોટી નવાઈ પણ શું છે? નહીં રાજકવિ, એમ કરતા મારી પ્રજાને અટકાવ અને સર્વને કહે કે રાજા ભરતુહરી હજી એનો એજ છે. અને હા રાજકવિ, સમય મળતા હું જરૂર રાજસભામાં હાજરી આપીશ. શું કહો છો મહારાજ? સમય મળતા આપ હાજરી આપશો? જરૂર. બાકી તો શું પોપટની માફક આજ રાજસભાની અંદર તું મારું અપમાન કરી રહ્યો છે. અરે સત્ય છતે સમજાવી રહ્યો છો મારવાના ધને. અરે કેસરી છો તો કેસરીને સ્વતંત્રતા શોભે. આમ્રમાં ફળ આવતા હંમેશા નમ્રતા શોભે. અરે રાજા બને જનંત આ તો પડતી તણાય અંધાર છે. સમજી લ્યો મહારાજ, સમજાય તો આજ નારી નરકની ખામોશ રાજકવિ, ખામોશ. મારી સમક્ષ મારી પિંગલાનું અપમાન કરી રહ્યો છે. હું સર્વ કાંઈ સહન કરી લઈશ. મારી સમક્ષ મારી પિંગલાનું અપમાન કોઈ કરે સહન કરનાર નથી. એક પણ શબ્દ અપમાનજનક ઉછાળ્યો તો મારી હા 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 મારા નાથ. આ રાજ કવિ સત્ય તેરા છે. અરે મહારાજ, આ સત્ય કેનારને તલવાનો તિરસ્કાર ના હોય. આપ રાત દિવસ મારી પાસે રહો છો, એના કરતા પ્રજાના કલ્યાણ માર્ગ પર વધુ ધ્યાન આપો તો સારું કહેવાય. અરે ના કરો છો ક્રોધ. આ સત્ય કેના રંગ પર જીવન લૂંટાવ્યા છો. અબ તમ શબ્દોના ધાર પર આ બોલ મારા નહીં સ્વામિનાથ, આ તો પ્રજાનો પુકાર છે. તો પિંગલા, મારે શું રાત દિવસ રાજસભામાં રહેવું એમ જ ને? હા સ્વામિનાથ, હે તમારી ફરજ છે. કારણ કે તમે માનવ દેશના મહારાજ છો. રાજાનો ધર્મ છે કે પ્રજાને પુત્ર સમાન રાખવા. અરે રાજનીતિ સત્ય રાખવું એ તમારું કર્મ છે. પાડો પ્રજાને પ્રેમથી, એ જ તમારો ધર્મ છે. જુગ જુગ જેવો મહારાણી આપ અમારા હૃદયનો અને અંતરનો પોકાર બરાબર સમજી રહ્યા છો. કહે મહારાજ, સંભળાય છે ને સમજાય છે ને અમારા મહારાણીના શબ્દો? વાહ રાજકવિ વાહ. સહેજ આંગળીનો આધાર મળતા આખો હાથ પકડી લીધો ખરું ને? જરૂર મહારાજ. જા, હવે તું રાજકામમાં પૂરતી ધ્યાન આપીશ. પરંતુ રાજકવિ, તારે મારી સમક્ષ મારી પિંગલાનું અપમાન ક્યારે કરવું ને? મહારાજ, જે સત્ય હશે તે ચોક્કસ કહી. તો શું આ નારી નરક કરી ખાણ છે? એ વાત સત્ય છે.
હા મહારાજ, મારી ધારણા પ્રમાણે આ વાત સત્ય છે. બરાબર છે રાજકવિ. તો હું તને એક પ્રશ્ન પૂછું. કહો કૃપા નિધાન. કે ભગવાન શ્રી રામચંદ્રજી સીતાને ચાહતા હતા. ચાહતા હતા, એ પણ એક નારી હતા. નારી હતા. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના વસન પર પરાધીશ બન્યા. એ પણ એક નારી હતા. નારી હતા. કૈલાસપતિ શિવ શંકર ભોળોનાથ પાર્વતી પાછળ પાગલ બન્યા. એ પણ એક નારી હતા. તો કહે રાજકવિ કે આ સર્વનો તારી પાસે શું જવાબ છે? મહારાજ, આપ મને દેવોના દાખલા આપો છો. જરૂર. આપ પણ સાંભળો મહારાજ, કે જ્યારે સીતાજીને મેળવવા માટે રામચંદ્ર લંકાની અંદર જાય, અનેક અસુરોનો સંહાર કરી એ જ રાવણનો વધ કર્યો. અસંખ્ય જ્યારે જીવોના પાપ લીધા, તે બ્રહ્મ હત્યાનું પાપ લીધું તે કોના માટે? કોના માટે? આ એક નારી માટે. જ્યારે અંતવાય શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મીજીને મેળવવા માટે એ જ સમુદ્રનું મંથન કરી અનેક જીવોના તેમાં બલિદાન દેવાના. કોના માટે મહારાજ? કોના માટે? આ એક નારી માટે. દક્ષ સીતાજીનું સ્વરૂપ ધારણ કરી મા ઉમા પાર્વતી જ્યારે રામચંદ્રની પરીક્ષા લેવા માટે ગયા ને, ત્યારે આ બધું જાણી ગઈ. કૈલાસપતિ ભોળાનાથને અનહદ વેદના વેઠવી પડી. કોના માટે મહારાજ? કોના માટે? આ એક નારી માટે. બસ. હવે હું તારાથી આવ્યો નહીં મહારાજ, આપ તો માલવ દેશના મહારાજ છો, પ્રજાના પાલનહાર છો, અને આપ અમારા જેવા રંગથી હારશો તે કેમ? રાજકવિ, આ તારા કટાક્ષ શબ્દ બંધ કર. આજની સભા આનંદમય વિખરી દે. કલાવતી, થવા દે તારું નૃત્ય. કલાવતી. હા મહારાજ. હા કલા, હા. નાટકની અંદર પાત્ર એક બે